વેલકમ ફ્રેન્ડ્સ. આપણે જે અલગ અલગ ટોપિક્સનું રિવિઝન કરી રહ્યા છીએ અને અલગ અલગ રેકોર્ડેડ વિડીયો તમારી સાથે શેર કરી રહ્યા છીએ. એમાં લાસ્ટ એક વિડીયો શેર કર્યો તો એમાં તમારી જોડે સજેશન પૂછ્યા હતા કે એવા ઇમ્પોર્ટન્ટ કયા કયા ટોપિક છે કે જેના વિડીયો તમારી જોવાની ઈચ્છા છે અને તમારી સાથે શેર કરવા માગતો હોવ એવા ટોપિક મેં સજેશન માગ્યા હતા. એમાંથી એક અગત્યનો ટોપિક ઘણા બધા મિત્રોએ સજેસ્ટ પણ કર્યો હતો અને મને પણ ઇમ્પોર્ટન્ટ લાગ્યો. ગુજરાતની યોજનાઓ, આવનારી જીપીએસસીની પ્રિલિમ અને એ સિવાય ડીવાયએસઓ મેઇન્સ, એસીએફ મેઇન્સ, આ તમામ એક્ઝામમાં ગુજરાતની યોજનાઓ વિશેનો ક્વેશ્ચન 100% પૂછાવાનો જ છે. એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો આ ટોપિક છે. તો ગુજરાત સરકારની લાસ્ટ યરમાં જેટલી ઇમ્પોર્ટન્ટ યોજનાઓ, જે ઇમ્પોર્ટન્ટ પોલિસીસ કહી શકાય એવી, એને આજે તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. જેમાં ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટેડ જેટલા પણ પોઈન્ટ છે એનું આપણે ડિસ્કશન કરીશું. પોલિસીના મેઇન પર્પઝ શું છે એ શેર કરીશું અને ફટાફટ એને રિવાઇઝ કરીશું. તો ફટાફટ ઇમ્પોર્ટન્ટ પોલિસીસ જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનું રિવિઝન કરી લઈએ. કોઈ પણ પોલિસી હોય બેઝિકલી તો એમાં શું શું આપણે યાદ રાખવાનું. તો સૌથી પહેલાં કોઈ પણ યોજના જ્યારે બહાર પડતી હોય એનો એક ચોક્કસ હેતુ હોય છે, કોઈ પર્પઝથી એને આખી પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતી હોય છે, બનાવવામાં આવતી હોય છે. તો પોલિસીનો પહેલાં મુખ્ય હેતુ ખબર હોવો જોઈએ, શેના માટે એ પોલિસી લાવવામાં આવી. બીજો અગત્યનો પોઈન્ટ, એની કેટલીક વિશેષતાઓ જે ખાસ અગત્યની કહી શકાય એવી વિશેષતાઓ હોય એના વિશે ખ્યાલ હોવો જોઈએ અને એનો આવનારા સમયમાં શું ફાયદો થઈ શકે છે અને એમાં કોઈ કદાચ લિમિટેશન હોય, ક્યાંય મેઇન્સમાં કે એમ એનાલિસિસ માટે ક્વેશ્ચન પૂછાય તો. બાકી જનરલી આ 3 વસ્તુ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ: યોજનાનો હેતુ, એની મુખ્ય વિશેષતાઓ અને એના ફાયદા. તો ફટાફટ એક ઓવરવ્યૂ લઈ લઈએ અગત્યની યોજનાનો. એક સૌથી અગત્યની સ્કીમ હતી ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ. તો નામ પરથી ખ્યાલ આવે કે ઇન્ડસ્ટ્રીઝ, અલગ અલગ જે ઇન્ડસ્ટ્રી છે આપણે જાણીએ છીએ ગુજરાત એ ભારતના જે વિકસિત રાજ્યો છે જેનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ સારો થયેલો છે એ પૈકીનું એક છે. ગુજરાતની ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પોલિસી ભારતના અન્ય રાજ્યોએ પણ ઘણી બધી રેકગ્નાઇઝ કરી છે, અપનાવી છે. તો ગુજરાત દ્વારા ઇન્ડસ્ટ્રીઝના પ્રમોશન માટેની આ એક પોલિસી છે. એમાં મુખ્ય વિશેષતાઓ શું છે અને ઇન્ડસ્ટ્રીને કેટેગરાઇઝ કરવામાં આવી છે. તો કેવી રીતે એનું કેટેગરાઇઝેશન થયું છે એક ફટાફટ એ જાણી લઈએ. તો ઇન્ડસ્ટ્રીને બેઝિકલી એને 3 ભાગમાં ડિવાઈડ કરી છે. એક એમએસએમઈ એટલે કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. બીજી છે લાર્જ અને થ્રસ્ટ ઇન્ડસ્ટ્રીઝ. લાર્જ અને થ્રસ્ટ સેક્ટર્સ એટલે કે એમએસએમઈ કરતાં થોડી મોટી કહી શકાય એ પ્રકારની ઇન્ડસ્ટ્રી. અને એનાથી સૌથી વધારે મોટી જે ઇન્ડસ્ટ્રીઝ છે એને મેગા એટલે કે વિશાળ ક્ષેત્રમાં સમાવિષ્ટ ઇન્ડસ્ટ્રી તરીકે જાહેર કરી છે. એટલે બેઝિકલી 3 ભાગમાં ડિવાઈડ કરી. આ ડિવિઝન એના આધારે થયું છે. એમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, મૂડીરોકાણના આધારે દરેક પ્રોજેક્ટમાં, દરેક ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ મૂડીરોકાણની જરૂર પડતી હોય છે. તો એ મૂડીરોકાણની રકમના આધારે એને ડિવાઈડ કરવામાં આવતી હોય છે. એમએસએમઈને આપણે જોઈશું આગળ કેવી રીતે એને કેટેગરાઇઝ કરી છે. આ બધી યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો ઉદ્યોગ સાહસિકોને રોકાણ માટે પ્રોત્સાહિત કરવાનો. અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ રોકાણ કરે. એના ફાયદા શું થશે? તો વૃદ્ધિ થશે, તો સીધી વાત છે, પ્લસ રોજગારીનું સર્જન થશે. કોઈપણ ઇન્ડસ્ટ્રીનો મુખ્ય હેતુ શું હોય છે કે રોજગારીનું સર્જન કરવું અને દેશના વિકાસમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવું. આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં સ્થાપિત કરવા જઈ રહ્યા છે. એવી બધી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે જે પહેલાં ભારતમાં નહોતી પણ હવે ભારતમાં સ્થાપવા જઈ રહી છે. તો એ બધા જે ભારત સરકારના અગત્યના ઇનિશિયેટિવ છે એને ધ્યાનમાં લઈને દરેક રાજ્ય સરકાર પણ પોતાની યોજના બહાર પાડતી હોય છે. તો એને ધ્યાનમાં લઈને જ આપણે નામમાં જ આત્મનિર્ભર વર્ડને સામેલ કરી દીધો છે અહીંયા. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ્સ ટુ ઇન્ડસ્ટ્રી. એટલે ઇન્ડસ્ટ્રીઓને મદદ, આસિસ્ટન્સ એટલે મદદ કરવાની. એ મદદ કેવી રીતે કરવાની છે એ આપણે આગળ જોતા જઈએ. મેઇન ઉદ્દેશ ઉદ્યમ સાહસિકોને રોકાણ માટે પ્રોત્સાહન આપવાનું અને રોજગારીનું સર્જન કરવાનો છે. આ યોજના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા, આ યોજનાનું અમલીકરણ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો ગુજરાત સરકારનો વિભાગ કયો જોઈએ આપણને ખ્યાલ હોય તો આપણે એને વિચારી શકીએ. એમસીક્યુમાં પૂછા તો આપણા ધ્યાનમાં હોવું જોઈએ કે આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રી સ્કીમ છે એ કયા વિભાગ દ્વારા અમલીકરણ થશે અથવા કયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે? તો ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા. એમાં આશરે એવું એસ્ટિમેટ છે કે 12.5 લાખ કરોડ, 12.50 લાખ કરોડનું મૂડીરોકાણ થશે અને આશરે
15 લાખ જેટલી રોજગારીની તકો સર્જાશે. તો એક મહત્ત્વની સ્કીમ કહી શકાય, જેના દ્વારા રોજગારીનું સર્જન પણ થશે અને મૂડીરોકાણ પણ થશે. 3 ભાગમાં કેવી રીતે વહેંચાય છે, સૌથી પહેલાં આપણે એ ડિસ્કસ કર્યું. એક MSME, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. સેકન્ડ લાર્જ અને થ્રસ્ટ સેક્ટર. અને થર્ડ છે મેગા સેક્ટર. એટલે આ બધા સેક્ટર્સ મૂડીરોકાણના આધારે, જે ઇન્વેસ્ટમેન્ટ થતું હોય એની રકમના આધારે ડિવાઈડ કરેલા છે. MSME ક્ષેત્રને કેવી રીતે ડિવાઈડ કર્યા, તો 3 કેટેગરી: માઇક્રો, સ્મોલ, નામ પરથી જ ખ્યાલ આવે, M ફોર માઇક્રો, S ફોર સ્મોલ અને M ફોર મીડિયમ એન્ટરપ્રાઇઝ. તો માઇક્રો એટલે સૌથી નાની કેટેગરી, જેમાં સૌથી ઓછું કમ્પેરેટિવલી ઇન્વેસ્ટમેન્ટ હોય. તો 1 કરોડ અથવા તેનાથી ઓછું રોકાણ હોય એને માઇક્રો કેટેગરીમાં મૂકવામાં આવશે. 1 કરોડથી વધુ હોય પણ 10 કરોડ અથવા એનાથી ઓછું હોય તો એને સેકન્ડ કેટેગરી એટલે કે સ્મોલ કેટેગરીમાં રાખવામાં આવશે. અને લાસ્ટમાં મીડિયમ, જેમાં 10 કરોડ કરતાં વધુ અને 50 કરોડ જેટલું અથવા એનાથી ઓછું મૂડીરોકાણ હોય, તો 10 થી 50ની વચ્ચેનું મૂડીરોકાણ હશે એને મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે કન્સિડર કરવામાં આવશે. આ કન્સિડર કરવાનો મુખ્ય ઉદ્દેશ શું, તો એ કેટેગરીના આધારે નિયત કરેલા ચોક્કસ ધારાધોરણો મુજબના લાભ એ ઇન્ડસ્ટ્રીને આપી શકાય, એના માટે એને આ ડિવિઝન કરવામાં આવતું હોય છે. આ સિવાય 2020માં આપણે એક ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પણ લઈ આવ્યા હતા, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020, જે અંતર્ગત અલગ અલગ 3 શ્રેણીમાં, જે શહેરોની સાઇઝ છે એના આધારે 3 અલગ અલગ શ્રેણીમાં એ શહેરોને વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. અને એ શ્રેણી મુજબ તાલુકાને વર્ગીકૃત કર્યા હતા અને એ મુજબ એમને ખાસ પ્રકારની સહાય આપવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. તો 3 અલગ અલગ જે શ્રેણીના તાલુકા, જેમાં શ્રેણી 1માં 119 તાલુકા, શ્રેણી 2માં 76 તાલુકા અને શ્રેણી 3માં 56 તાલુકા છે. અને દરેક શ્રેણી મુજબ અને માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝની કેટેગરી મુજબ અમને અલગ અલગ પ્રકારની લોન આપવા માટે સરકારે આ યોજનામાં જોગવાઈ કરી છે. એમાં શ્રેણી 1માં જો એ ઇન્ડસ્ટ્રી દ્વારા રોકાણ કરવામાં આવ્યું હોય, રોકાણકાર દ્વારા રોકાણ થયું હોય, તો કુલ લોનની રકમના 25% અને મહત્તમ 35 લાખ સુધીની મર્યાદામાં નાણાકીય સહાય પ્રાપ્ત થશે. તો એક કેપિટલ અમાઉન્ટ જે હોય, જે મેક્સિમમ રકમ કહેવાય, એ પણ નક્કી કરેલી હોય કે એનાથી વધારે રોકાણ, એનાથી વધારે સહાય ના મળી શકે. એ જ રીતે શ્રેણી 2ના જે શહેર છે એમાં 20% સુધીની લોન અને રકમની મર્યાદા છે 30 લાખ. એ જ રીતે શ્રેણી 3 કેટેગરીમાં કુલ જે લોન હોય એના 10% અને એની મર્યાદા છે 10 લાખ. તો આ રીતે અલગ અલગ કેટેગરીમાં સહાય મળશે. આ સિવાય વ્યાજ પર સબસિડીની જોગવાઈ જે કરી છે એમાં મહિલાઓ, યુવાનો એટલે કે પર્ટિક્યુલરલી 35 વર્ષથી ઓછી ઉંમરના અને દિવ્યાંગ, આ ખાસ પ્રકારની એમને અલગથી છૂટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તો કોને કોને અલગથી છૂટ આપવામાં આવી છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. યુવાનો એટલે કે જેમની ઉંમર 35 વર્ષથી ઓછી છે, મહિલાઓ અને દિવ્યાંગો, જેમને ખાસ થ્રસ્ટની જરૂર હોય, ખાસ પુશની જરૂર હોય, એવા લોકોને વધારાની 1%ની નાણાકીય વ્યાજ સહાયની જાહેરાત પણ આ યોજનામાં કરવામાં આવી છે. SGSTમાં પણ વિવિધ પ્રકારના વળતર આપવામાં આવશે. GST જે દરેક ઇન્ડસ્ટ્રી પર SGST લાગતો હોય છે, એમાં પણ એ છૂટછાટ આપવાની વાત કરી છે. તો એ વાત થઈ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝની. એમાં 3 કેટેગરી આપણે અલગ અલગ જોઈ. 1 કરોડ સુધીની હોય તો માઇક્રો, સ્મોલ એટલે કે 1 કરોડથી 10 કરોડની વચ્ચે મૂડીરોકાણ, અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ લાસ્ટમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ. તો મીડિયમમાં 10 કરોડથી વધારે પણ 50 કરોડથી ઓછી, એ પ્રમાણે અમને અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ પર્સન્ટેજ પ્રમાણે સહાય આપવા માટેનું પ્રોવિઝન છે. બેઝિકલી આપણે એટલું ફેક્ટ યાદ રાખીશું. એ સિવાય લાર્જ ઇન્ડસ્ટ્રી અને થ્રસ્ટ સેક્ટર માટેની જોગવાઈ. તો લાર્જ ઇન્ડસ્ટ્રી અને થ્રસ્ટ સેક્ટર કોણે કન્સિડર કરવામાં આવશે, તો આ યોજના હેઠળ નાણાકીય સહાય માટે પ્લાન્ટ અને મશીનરીમાં 50 કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ ધરાવતા ઉત્પાદન ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવશે. એને પણ પાછા ફર્ધર 9 શ્રેણીમાં કેટેગરાઇઝ કર્યા છે. અલગ અલગ સેક્ટરની પસંદગી કરવામાં આવી છે. કયા કયા સેક્ટર છે જસ્ટ ધ્યાનમાં હોવું જોઈએ. તો ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, તો જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, ભારત સરકારનું ઇમ્પોર્ટન્ટ મિશન, એને ઇન્ટરલિંક કરશે આ યોજના આપણી ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપીને. એ જ રીતે
ફેમ સ્કીમ ચાલી રહી છે ફાસ્ટર એડોપ્ટેશન માટેની ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સના, એ ફેમ કેન્દ્ર સરકારની સ્કીમ, એની સાથે આપણું કેપિટલ ઉપકરણ અને મોબિલિટી ઇન્ડસ્ટ્રીઝ એ બંનેને હેલ્પ કરશે. ફૂડ એન્ડ પ્રોસેસિંગ માટેનું પણ નેશનલ મિશન ચાલી રહ્યું છે, તો એની જોડે પણ આપણી કૃષિ પ્રસંસ્કરણ ઉદ્યોગોને મદદ કરીને આપણી યોજના લિંક થશે. તો કેન્દ્ર સરકારની યોજનાઓ અને રાજ્ય સરકારની યોજનાઓ એકબીજાને કેવી રીતે સહાયક બનતી હોય છે, કેન્દ્રની પોલિસી ઉપરથી કેવી રીતે રાજ્યની પોલિસી બનતી હોય છે, આપણે આ ઉપરથી સમજી શકીએ છીએ. તો આવા અલગ અલગ સેક્ટર્સ છે, એમાં જે અગત્યના હાલ ન્યૂઝમાં હોય એટલા સેક્ટર, જેમ કે મેં વાત કરી ગ્રીન એનર્જી સેક્ટરની, મોબિલિટી સેક્ટર, કેપિટલ ઉપકરણો, કૃષિ પ્રસંસ્કરણ, આરોગ્ય, આપણે જાણીએ છીએ ગુજરાતનું ફાર્મા સેક્ટર ભારતના સૌથી ઇમ્પોર્ટન્ટ જે કહી શકાય રાજ્યો એ પૈકીનું એક છે ગુજરાત, જેમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનો સૌથી સારો વિકાસ થયો છે. આફ્રિકન કન્ટ્રીઝ અને અન્ય કન્ટ્રીઝમાં ભારતમાં નિર્મિત દવાઓની ખૂબ મોટા પાયે નિકાસ થતી હોય છે, એમાં પર્ટિક્યુલરલી ગુજરાતનો ફાળો સૌથી વધારે છે. તો આરોગ્ય સેક્ટરને પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો આવા અલગ અલગ જે સેક્ટર્સની ઓળખ કરી હતી એ દરેકમાં અલગ અલગ પ્રકારની લોન સહાય પૂરી પાડવામાં આવશે. ઉદ્યમ સાહસિકોને તેમના નવા કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં 10 વર્ષના સમયગાળા માટે એમ્પ્લોયર દ્વારા ભરવામાં આવતા EPF ભંડોળના 100% સુધી વળતર મહત્તમ ₹1800 પ્રતિ માસની મર્યાદા સુધીમાં સહાયની જોગવાઈ કરવામાં આવી છે. એટલે EPF જે ખરું એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન, એમાં વ્યક્તિના પગારમાંથી પૈસા કપાય અને સેમ એટલું કોન્ટ્રીબ્યુશન એમ્પ્લોયર એટલે કે રોજગારદાતાએ પણ આપવાનું હોય છે. તો એમાં પણ સરકાર દ્વારા છૂટ આપવામાં આવશે, ખાસ વળતર આપવામાં આવશે. ત્યારબાદ લાસ્ટમાં આગળ 2 ઇન્ડસ્ટ્રી જોઈ, MSME જોઈ, લાર્જ અને થ્રસ્ટ સેક્ટર જોયું, અને લાસ્ટમાં હવે થર્ડ મેગા ઇન્ડસ્ટ્રી. તો જેમાં લઘુત્તમ 2500 કરોડ સુધીનું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે 2500 કરોડ એટલે આપણે જોઈ શકીએ મેગા ઇન્ડસ્ટ્રી એટલે ખૂબ મોટા પાયે, લાર્જ સ્કેલ, એકદમ મોટા પાયે એવી ઇન્ડસ્ટ્રી કે જેમાં 2500 કરોડ જેટલું માતબર કહી શકાય એવું ઇન્વેસ્ટમેન્ટ થયેલું હોય. અને આ ઉદ્યોગ દ્વારા ઓછામાં ઓછી 2500 જેટલી રોજગારી, સિંગલ ઉદ્યોગ, એક જ ઉદ્યોગ જે 2500 જેટલી રોજગારી આપવા સક્ષમ હોય. એટલે આવા મોટા જે પ્રોજેક્ટ છે એને આ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. એમાં કઈ કઈ ઇન્ડસ્ટ્રીને સામેલ કરી છે? તો જે આગળ આપણે 9 ઇન્ડસ્ટ્રી જોઈ એ તો ખરી જ, એ સિવાય કેમિકલ ઇન્ડસ્ટ્રી આપણી ગુજરાતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે. કેમિકલ ઉદ્યોગમાં ગુજરાતમાં જે ઉદ્યોગો છે એનું સ્થાન ભારતમાં સૌથી અગત્યનું છે. તો આમાં એક વધારાની ઇન્ડસ્ટ્રી આપણે એડ કરી, કેમિકલ ઇન્ડસ્ટ્રી, કેમ કે મોટાભાગની હેવી ઇન્ડસ્ટ્રી છે મેગા કેટેગરીમાં મૂકી શકાય એવી ઇન્ડસ્ટ્રી છે. તો એ રીતે 10 અલગ અલગ કેટેગરી અહીંયા પણ આઈડેન્ટિફાય કરી છે. ને જે લાર્જ ઇન્ડસ્ટ્રીયલ અને થ્રસ્ટ સેક્ટરમાં અલગ અલગ પ્રકારની સહાય જોઈએ, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં સહાય, SGSTમાં સહાય, એવી તમામ પ્રકારની સહાય અહીંયા પણ મળવાની છે. તો આ બંનેમાં મેજર ડિફરન્સ ખાલી ઇન્વેસ્ટમેન્ટનો જ છે. જે પહેલામાં 50 કરોડ સુધીનું મૂડીરોકાણ ધરાવતા પ્રોજેક્ટ સામેલ હતા, 50 કરોડથી ઉપરના, એમ અહીંયા 2500 કરોડ, ઓછામાં ઓછું 2500 કરોડ, એટલે કે 2500 કરોડ કે તેથી વધારે મૂડીરોકાણ ધરાવતા જો પ્રોજેક્ટ હશે તો એને આ સેક્ટરમાં મેગા ઇન્ડસ્ટ્રી તરીકે કન્સિડર કરવામાં આવશે. અને આ જે ઇન્ડસ્ટ્રીઝ હશે મેગા ઇન્ડસ્ટ્રીઝ, એને શું ફાયદો થશે? તો ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા પ્રોજેક્ટને જમીનની ખરીદી અને લીઝના સંદર્ભમાં 100% સ્ટેમ્પ ડ્યુટી તેમજ રજિસ્ટ્રેશન ફીમાંથી માફી આપવામાં આવશે. તો સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી જેની અમાઉન્ટ સારી એવી થતી હોય છે, એમાં મોટા પ્રોજેક્ટમાં ઘણો જ ફાયદો થતો હોય છે. એમાં પણ સહાય આપવા માટે સરકારે તૈયારી દર્શાવી છે. આ સિવાય ગુજરાત ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 મુજબ ઉદ્યોગોને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી પણ માફી આપવામાં આવશે. તો ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી પણ માફી, એમ અલગ અલગ સુવિધાઓ આપીને ઉદ્યોગને પ્રમોટ કરવા માટેની આ નીતિ છે. આપણે જાણીએ છીએ દરેક દેશમાં અને દરેક રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા અલગ અલગ ઇનિશિયેટિવ લેવામાં આવતા હોય છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિશે આપણે ભણીએ છીએ. ઇઝ ઓફ ડુઈંગ માટે એની પ્રોસેસ ઝડપી થવાથી માંડીને અલગ અલગ ઘણી બધી સહાય ચૂકવવામાં આવતી હોય છે. તો એ પૈકીની આ બધી સહાયો ગુજરાત સરકારે આ પોલિસી અંતર્ગત સામેલ કરી છે, જેનો મેઇન ઉદ્દેશ ઇન્ડસ્ટ્રીનો વિકાસ અને રોજગારીનું સર્જન. આપણે જાણીએ છીએ અત્યારે હાલ અનએમ્પ્લોયમેન્ટ એ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા માટે મોટો પડકાર હોય છે, પર્ટિક્યુલરલી ભારત માટે તો છે. તો એને આપણે એડ્રેસ કરવા માગતા હોઈએ તો આ પ્રકારની પોલિસી સરકારે લાવવી પડતી હોય છે, જેના ભાગરૂપે જ આ ખાસ પોલિસીને ડિઝાઇન કરવામાં આવી છે.
એ સિવાય બીજી એક અગત્યની પોલિસી આપણે આજે જોવાના છીએ, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી 2022-28 એનો સમયગાળો છે. 2022 થી 28 સુધી લાગુ થશે. તો આગળની જે પોલિસી હતી એ ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા રજૂ થઈ હતી. ઇલેક્ટ્રોનિક્સ પોલિસી જે રજૂ થઈ છે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા. સાયન્સ અને ટેકનોલોજી સાથે સંકળાયેલો કોન્સેપ્ટ ઇલેક્ટ્રોનિક્સ, એની પોલિસી બનાવનાર વિભાગ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ. ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરને પ્રોત્સાહન આપવાના હેતુથી 2022 થી 2028ના સમયગાળા માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 31 માર્ચ 2028 સુધી આ યોજના લાગુ રહેશે. 31મી માર્ચ 2031 પહેલાં, એટલે જેણે પણ નાણાકીય સહાય મેળવવા માગતા હોય આ યોજના અંતર્ગત, એ પ્રોજેક્ટે 31મી માર્ચ 2031 પહેલાં કાર્યરત થવું જરૂરી છે. તો જ એને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. ડેડલાઇન નક્કી કરી છે. પોલિસીનો મુખ્ય હેતુ શું છે, જે આગળ મેં વાત કરી એમ કે દરેક યોજનાનો એક હેતુ આપણા ધ્યાનમાં હોવો જોઈએ. આગળની જે પોલિસી હતી એમાં મૂડી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ વધારવું અને રોજગારીનું સર્જન કરવું, એ બે હેતુ હતા. આ પોલિસીનો મુખ્ય હેતુ જોઈએ તો $30 અબજ ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવી. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં $30 અબજ એનું ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવાની. અહીંયા પણ 10 લાખ જેટલી રોજગારીનું સર્જન કરવાનું છે. આ સિવાય નાણાકીય અને બિન નાણાકીય સહાયના માધ્યમથી પ્રોત્સાહન આપશે. રિસર્ચ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાની વાત છે. અન્ય હિતધારકોને કૌશલ્યબદ્ધ માનવ સંસાધન ઉપલબ્ધ કરાવવું. તો હ્યુમન રિસોર્સ પણ આપણે જાણીએ છીએ, સાયન્ટિફિક જે સેક્ટર્સ હોય એમાં હ્યુમન રિસોર્સ ખૂબ મહત્ત્વના બની રહેતા હોય છે. અન્ય ઇન્ડસ્ટ્રીઝ જે હોય એમાં સ્કિલ લેબર, કૌશલ્યબદ્ધ શ્રમિકોની જરૂરિયાત રહેતી હોય છે. જ્યારે આ ઇન્ડસ્ટ્રી એવી છે સાયન્સ ટેકનોલોજી સાથે સંકળાયેલી, એમાં એક હ્યુમન રિસોર્સ, હાઈલી ટેકનિકલ એજ્યુકેટેડ હ્યુમન રિસોર્સની અવેલેબિલિટીની જરૂરિયાત રહેતી હોય છે. તો એ પણ આ યોજનાનો મુખ્ય હેતુ છે. તો કેવી રીતે અલગ અલગ સહાય કરવામાં આવશે એ જોઈ લઈએ. એમાં કઈ કઈ ઉત્પાદન અને સેવાઓ છે, ઇલેક્ટ્રોનિક્સ સાથે સંકળાયેલી તમામ વસ્તુઓ, જેમાં ટેલિકોમ ઉપકરણો, આઈટી સિસ્ટમ અને હાર્ડવેર, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ટુરિઝમમાં પણ આપણે જાણીએ છીએ ગુજરાત આગળ પડતું છે, તો એને પણ અહીંયા સામેલ કર્યું છે. એવિયોનિક્સ એટલે કે એરોનોટિક્સ અને જે વિમાન્સના જે અલગ અલગ પાર્ટ્સ હોય, ડ્રોનના અલગ અલગ પાર્ટ્સ હોય એની સાથે સંકળાયેલા એવિયોનિક્સ, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ, સ્ટ્રેટેજિકલી મહત્ત્વપૂર્ણ એવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, ઓટોમોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ માટેના ઉપકરણો, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે જરૂરી એવા પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ્સ અને સેમિકન્ડક્ટર, ચિપ કમ્પોનન્ટ તેમજ ઇન્ટિગ્રેટેડ સર્કિટને પણ આમાં સામેલ કર્યા છે. વધુમાં આપણે આગળ જોઈશું સેમિકન્ડક્ટરના વિકાસ માટે અલગથી આપણે એક ગુજરાતની સેમિકન્ડક્ટર પોલિસી પણ લોન્ચ કરી છે, જે આપણું દેશનું નેશનલ સેમિકન્ડક્ટર મિશન છે. એના અંતર્ગત ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીના વિકાસ માટેની એક વિસ્તૃત ગાઈડલાઇન અથવા માર્ગદર્શિકા ગણી શકાય. તો સેમિકન્ડક્ટર એ ઇલેક્ટ્રોનિક્સના વિકાસ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ. તો બે પોલિસીને આપણે એકબીજા સાથે લિંક કરીને સમજી શકીએ છીએ. અહીંયા આ જે પોલિસી હતી એનો મેઇન ઉદ્દેશ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના વિકાસનો હતો. એમાં સેમિકન્ડક્ટરનું નિર્માણ એક અગત્યનું કમ્પોનન્ટ હતું. પણ સેમિકન્ડક્ટર એ સૌથી ચાવીરૂપ ઘટક છે. જો સેમિકન્ડક્ટર જ ના હોય તો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કે ઉપકરણો એનો વિકાસ શક્ય નથી. તો એના માટે સેમિકન્ડક્ટર ચિપના ડેવલપમેન્ટ ઉપર, સેમિકન્ડક્ટરના વિકાસ ઉપર અલગથી એક યોજના બનાવી આપણે, અને જેને અલગથી અમલ કરી રહ્યા છીએ. તો બધી જ યોજનાઓ મિત્રો એકબીજા સાથે લિંક હોય છે. ઇન્ટરલિંક કરવાની આપણને ખ્યાલ આવવો જોઈએ. તો આ પોલિસીમાં નવા ઉદ્યોગો, હયાત ઉદ્યોગો, કોઈ ઉદ્યોગોને એક્સટેન્શન કરવું, એનું વિસ્તરણ કરવું હોય તો એ તમામને અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. એ સિવાય રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે નોંધાયેલા ઉદ્યમ, ગુજરાતમાં સૌપ્રથમ રોકાણ કરી રહેલા ગુજરાત બહારના ઉદ્યમોને પણ સામેલ કર્યા છે. એટલે ગુજરાતની બહારના કોઈ વ્યક્તિ ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો એમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. વિસ્તરણ ઉદ્યોગો એટલે એવા ઉદ્યોગો કે ગુજરાતમાં પહેલેથી કાર્યરત હોય અને એમની પોતાની ઉત્પાદન ક્ષમતામાં ઓછામાં ઓછો 50% વધારો અથવા પોતાની સ્થાપિત ક્ષમતાનો 75% વધારો કરવા માગતા હોય, એને વિસ્તરણ ઉદ્યોગો તરીકે ક્લાસિફાય કર્યા છે. તો આ રીતે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ ઉદ્યોગોને સામેલ કરવામાં આવે છે. એમાં બેઝિક ફાયદા શું થશે આ યોજનાના?
તો સૌથી પહેલાં તો ક્લસ્ટર ડેવલપ કરવાનો પ્લાન છે, અલગ અલગ ગુજરાત ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર. આપણે જાણીએ છીએ સાણંદમાં જ્યારે સૌ પ્રથમવાર ટાટા નેનોનો પ્રોજેક્ટ સ્થાપિત થયો ત્યારે ત્યાં અલગ અલગ ઓટોમોબાઈલને લગતી ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવી. ત્યાં આખું એક ક્લસ્ટર ડેવલપ થયું ઓટોમોબાઈલ પાર્ટ્સનું. કેમ કે કોઈ કાર બનાવવી હોય તો જે તે કંપની એના બધા જ પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ ના કરતી હોય, કેટલાક પાર્ટે બહારથી મેળવીને એસેમ્બલ કરતી હોય. તો એના લીધે જ્યારે કોઈ મોટી કંપનીનો પ્લાન્ટ આવે તો પેરેલલ નાના મોટા ઓટોમોબાઈલ પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ ત્યાં ખુલતા હોય છે. એના લીધે આખું ઓટોમોબાઈલ ક્લસ્ટર ડેવલપ થયું અને એનું પરિણામ એ આવ્યું કે આજની તારીખમાં ટાટા નેનો ઉપરાંત બીજી ઘણી બધી કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ એ વિસ્તારની નજીકમાં ડેવલપ થતા જોવા મળે. એનું મેઇન કારણ શું કે જે બેઝિક રો મટીરિયલ હતું, બેઝિક ઓટોમોબાઈલ પાર્ટ્સ હતા, એ ઇઝીલી અવેલેબલ થવા માંડ્યા. તો એ જ રીતે અહીંયા ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં પણ એવા ઘણા બધા પાર્ટ્સ અને ઘણી બધી વસ્તુની જરૂર પડતી હોય છે. તો એના માટે આ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર આ યોજના અંતર્ગત ડેવલપ કરવામાં આવશે. એના માટે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તેમજ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન છે જે ધોલેરા ખાતે આવેલું, એના માધ્યમથી 5 વર્ષના સમયગાળામાં આ પ્રકારના ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવશે. તો જીઆઈડીસી ઓલરેડી ગુજરાતના ઘણા બધા શહેરોમાં અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત થયેલી છે. એ સિવાય ધોલેરા જે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન છે જે આપણો એક સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે, ત્યાં અલગ અલગ આ પ્રકારના ક્લસ્ટર ડેવલપમેન્ટ કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે. મેઇન એક કોન્સેપ્ટ છે ઇલેક્ટ્રોનિક્સ કોમન ફેસિલિટીઝ સેન્ટર. તો એક ખાસ પ્રકારના સેન્ટર ડેવલપ કરવામાં આવશે જે રોકાણકારોને માર્ગદર્શન પૂરું પાડશે, એમને મદદરૂપ થશે કેવી રીતે રોકાણ કરવું, કેવી રીતે અલગ અલગ સુવિધાનો લાભ મેળવવો, એનો ગાઈડન્સ આપવા માટે. જેમ પોર્ટલ આપણે ઓલરેડી આપણા લેક્ચરમાં આગળ ભણેલા છે જેમ પોર્ટલ વિશે. એમાં ઉદ્યોગોને રજિસ્ટર થવા માટે કોમન ફેસિલિટી સેન્ટર મદદરૂપ થશે. તો એ રીતે અલગ અલગ ઉદ્યોગકારોને, રોકાણકારોને કેવી રીતે પોતાનો બિઝનેસ ઝડપથી વિકસિત કરવો એમાં મદદરૂપ થવા માટે આ બધા સેન્ટર્સ મદદરૂપ થશે. આ સિવાય બાંધકામની સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ, કર્મચારીઓ માટે જરૂરી સેવાઓ, હ્યુમન રિસોર્સ જે આગળ અગત્યનો કમ્પોનન્ટ હતું, તો એ તમામ પ્રકારની સુવિધાઓ મેળવવામાં આ પ્રકારના સેન્ટર્સ મદદરૂપ થશે. આનું અમલીકરણ કોણ કરશે આ પોલિસીનું? આપણે જે અત્યારે હાલ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી 2022થી 2028 જે જોઈ રહ્યા છીએ એનું અમલીકરણ કોણ કરશે? સીધો ક્વેશ્ચન ફેક્ટ રૂપે પૂછાઈ શકે છે. તો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશનના મિશન ડાયરેક્ટરની ઓફિસની રચના કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન એક મિશનની રચના કરી છે આ યોજના અંતર્ગત અને એના મિશન ડાયરેક્ટરની ઓફિસની સ્થાપના કરવામાં આવી છે જેના દ્વારા એનું અમલીકરણ થશે. અમલીકરણની માર્ગદર્શિકા સાયન્સ અને ટેકનોલોજી વિભાગે જાહેર કરી છે અને પોલિસીમાં વિવાદના કિસ્સામાં અંતિમ નિર્ણય કોનો હશે? તો આપણે સમજી શકીએ સાયન્સ અને ટેકનોલોજી વિભાગનો જે પણ વ્યક્તિ પોલિસી બનાવે એ જ વ્યક્તિ એનું સમાધાન કરી શકે. મેં કોઈ પોલિસી બનાવી હોય તો એને બનાવવાનો ઉદ્દેશ મને જ ખ્યાલ હોય. એ જ રીતે જો કોઈ પોલિસી ઉદ્યોગ અને ખાણ વિભાગે બનાવી હોય તેમાં અંતિમ નિર્ણયકર્તા તરીકે ઉદ્યોગ અને ખાણ વિભાગ જ હોય. અહીંયા સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા પોલિસી બની છે તો જ્યારે કોઈ વાદ વિવાદ થાય તો એનું નિવારણ કરવાનો અલ્ટિમેટ પાવર એ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ એટલે કે સાયન્સ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ પાસે જ હોય. ગુજરાત સરકાર દ્વારા આ પોલિસીમાં એક હાઈ પાવર કમિટી પણ બનાવવામાં આવશે. એના અધ્યક્ષ સ્થાને ગુજરાતના મુખ્ય સચિવ હશે. હાઈ પાવર કમિટી એ સિવાય ગુજરાત સરકાર દ્વારા નાણાકીય મંજૂરી માટે ફાઇનાન્શિયલ અપ્રુવલ સરકારમાં એક અગત્યનું પરિબળ હોય છે, અગત્યનો ફેક્ટર હોય છે. દરેક વ્યક્તિની અને દરેક અધિકારીની નાણાકીય સત્તાઓ એક જીઆર દ્વારા અથવા કાયદા દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. તો અહીંયા જે અલગ અલગ નાણાકીય સત્તાઓ છે એના માટે 7 સભ્યોની સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવી છે, SLEC. અને એના અધ્યક્ષ પણ ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના જે સચિવ છે એ એના અધ્યક્ષ રહેશે. સૌથી બેઝિક કમિટી સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટી જે નાણાકીય મંજૂરીનું કાર્ય કરશે. એની ઉપર આવશે એક હાઈ પાવર્ડ કમિટી જેમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ જે વહીવટી અધિકારીઓના સૌથી ઉચ્ચ અધિકારી હોય એ મુખ્ય સચિવ એના હેડ રહેશે. તો આ રીતનું આખું એનું સ્ટ્રક્ચર છે. તો અગત્યની 2 પોલિસી જોઈ. આ ગુજરાત આત્મનિર્ભર પોલિસી
ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રી, એટલે ઇન્ડસ્ટ્રીને આસિસ્ટ કરવા માટેની પોલિસી હતી. બીજી હતી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી. ત્રીજી જ આ પ્રકારની એક પોલિસી છે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી, જે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે એક એ સિવાયની અગત્યની સરકારની યોજના વિશે એક જોઈ લઈએ. શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના અને શ્રમિક સહાય હેલ્પલાઇન, બે વસ્તુ તો રજૂ કરવામાં આવી છે. કયા મંત્રાલય દ્વારા? નામ પરથી જ ખ્યાલ આવી જાય. શ્રમ કૌશલ વિકાસ અને રોજગારી વિભાગ દ્વારા શ્રમિક સહાયક હેલ્પલાઇન અને નવા ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું. સંપૂર્ણ તબીબી તપાસ યોજના કોની સાથે સંકળાયેલી છે? તો શ્રમયોગી એટલે કે શ્રમિકો સાથે. તપાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો શ્રમયોગી કલ્યાણ બોર્ડની આ યોજનામાં આયુષ્યમાન ભારત યોજનામાં સામેલ હોસ્પિટલમાં 17થી વધુ ટેસ્ટ દ્વારા શારીરિક તપાસ કરવામાં આવશે. એટલે આયુષ્યમાન ભારત સાથે એને સંકલિત કરીને એનો અમલ કરાશે. અલગ અલગ ટેસ્ટ કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા પ્રતિ લાભાર્થી 1000 રૂપિયા આપવામાં આવશે. શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા 500 રૂપિયા અને બાકીના 500 જે તે લાભાર્થી સંસ્થા દ્વારા, એટલે જ્યાં પણ આ તપાસ થઈ રહી હોય એ સંસ્થા દ્વારા, તો અલગ અલગ મિકેનિઝમ દ્વારા એમાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. શ્રમ કાયદાને એક જે હેલ્પલાઇન બહાર પાડી છે, શ્રમિક સહાય હેલ્પલાઇન, તો આ કયા પ્રકારની હેલ્પલાઇન હોય? શ્રમિકોને જનરલી કેવા પ્રશ્નો થતા હોય કે રોજગારીને લગતા કેટલાક પ્રશ્નો હોય, એમની એમ્પ્લોયમેન્ટ ફંડ જે હોય EPF એને કપાતને લગતા પ્રશ્નો હોય, ક્યારેક એમને કોઈ સહાયની જરૂર હોય તો એ પ્રકારના પ્રશ્નો હોય. તો આ પ્રકારના પ્રશ્નોના સમાધાન માટે શ્રમ કાયદાને લગતા પ્રશ્નો, વેતનના પ્રશ્નો, નોકરીમાંથી છૂટા કરવાના પ્રશ્નો, બોનસ કે ગ્રેજ્યુટી સમયસર ના મળી હોય, સલામતી સંબંધી જોગવાઈઓનું પાલન ના થતું હોય, તો આવી અલગ અલગ શ્રમિકોને લગતી ફરિયાદોના નિવારણ માટે શ્રમિક સહાય હેલ્પલાઇન 155372 આ એક નંબર જાહેર કર્યો છે અને શ્રમિક સહાય હેલ્પલાઇનની પણ શરૂઆત કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ શું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. એ સિવાય ત્રીજો એક અગત્યનો કમ્પોનન્ટ આ યોજના અંતર્ગત ધન્વંતરી આરોગ્ય રથની પણ શરૂઆત કરવામાં આવી છે. બાંધકામની સાઇટ હોય, કડિયા નાકા હોય, શ્રમિક વસાહતો હોય, ત્યાં આરોગ્યલક્ષી નિઃશુલ્ક પ્રાથમિક તબીબી સુવિધા ઉપલબ્ધ કરવા માટે 50 જેટલા નવા ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત કરવામાં આવી છે. તો ધન્વંતરી આરોગ્ય રથ કોના દ્વારા અને કોના માટે શરૂ થયા છે એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ ફેક્ટ. એના દ્વારા જે સામાન્ય રોગો છે, ચામડીના રોગો, સામાન્ય પ્રકારની ઈજામાં સારવાર, સગર્ભા માતાની પ્રાથમિક તપાસ, વિવિધ પ્રકારની લેબોરેટરી ટેસ્ટ આવી અને અમુક બેઝિક નિઃશુલ્ક દવાઓ પણ મળી રહે એ માટે આ રથ કાર્ય કરશે. તો શ્રમિકોને લગતા સરકારના ઇનિશિયેટિવ એક્ઝામમાં પૂછાઈ શકે એવા તાજેતરમાં જ એ યોજનાઓ લોન્ચ થઈ છે. સૂર્ય ગુજરાત યોજના એક જૂની યોજના છે. સૂર્ય ગુજરાત એ સોલર રૂફટોપની ભારતના જે અલગ અલગ રાજ્યો છે એમાં સૌથી અગત્યની અને સૌથી સફળ યોજના તરીકે એને ગણવામાં આવે છે. સોલર રૂફટોપમાં ગુજરાત એ ભારતમાં પ્રથમ નંબરે છે. તો આ યોજના અલગથી આપણને ખ્યાલ હોવો જોઈએ. સૂર્ય ગુજરાત યોજનાનો સમયગાળો હાલ એક્સટેન્ડ કર્યો છે સરકારે. એનો મુખ્ય ઉદ્દેશ સોલર રૂફટોપ સ્થાપવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી હતી અને એને માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે. તો સૂર્ય ગુજરાત યોજનાનો સમયગાળો ક્યાં સુધી લંબાવવામાં આવ્યો? માર્ચ 2025 સુધી. એ ફેક્ટ ધ્યાનમાં હોવું જોઈએ. આમાં જે ઇન્સ્ટોલમેન્ટ થતું હોય છે એમાં સબસિડી આપવામાં આવતી હોય છે અને એમાં અંદાજે 4989 કરોડ સબસિડીનો લાભ મળવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં 3 લાખથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે, જેની ક્ષમતા 1183 મેગાવોટ. તો એક સારી એવી અમાઉન્ટ કહી શકાય, સારું એવું એનું કોન્ટ્રીબ્યુશન કહી શકાય. અને સોલાર રૂફટોપની સ્થાપનામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. આ ફેક્ટ ફરજિયાત આપણને ખ્યાલ હોવું જોઈએ. એક્ઝામમાં ક્યાંય 100% સ્ટ્રાઇક થઈ શકે, પૂછાઈ શકે એવું ફેક્ટ. તો સોલાર રૂફટોપ પર્ટિક્યુલરલી વર્ડ અગત્યનો છે. રૂફટોપ વર્ડને ખાસ પકડજો. સોલારના અલગ અલગ ફોર્મ આપણે જોઈએ. સોલર ફાર્મ હોય, એમાં પણ સોલર ફ્લોટિંગ હોય, સોલર કોન્સન્ટ્રેટેડ હોય, અલગ અલગ ઘણા બધા ફોર્મ્સ હોય છે. એમાં એક આ હાલ આપણે ચર્ચા કરી રહ્યા છે સોલાર રૂફટોપની કરી રહ્યા છે. રૂફટોપ એટલે કે આવાસોની જે એની છત હોય એના ઉપર જે સોલર પેનલ ઇન્સ્ટોલ થતા હોય છે એને સોલર રૂફટોપ કહે છે. તો આને વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિ પોતાના ઘર ઉપર પણ લગાડી શકે એના માટેની આ સ્કીમ છે સૂર્ય ઉર્જા સ્કીમ, સૂર્ય ગુજરાત સ્કીમ.
એના બેઝિક ફેક્ટ: વર્ષ 2019માં શરૂઆત થઈ હતી. વીજ વિતરણ કંપનીઓ પ્રાઇવેટ રહેણાંકના કોઈપણ ગ્રાહકની છત ઉપર અથવા પોતાની મિલકતમાં સોલાર રૂફટોપ સિસ્ટમ ગોઠવી શકે છે, જેમાં રહેણાંક હેતુના વીજ ગ્રાહકોને સરકાર 3 કિલોવોટની ક્ષમતા સુધી નિયત કિંમત ઉપર 40% સબસિડી પણ આપે છે. 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20% સબસિડી આપે છે. એટલે 3 કિલોવોટ સુધીની ક્ષમતા હોય તો સબસિડીની અમાઉન્ટ વધારે છે 40%, અને જો 3 થી 10 હોય તો સબસિડીની અમાઉન્ટ ઘટી જાય છે, 20% થઈ જાય છે. ઉત્પન્ન થતી જે વીજળી છે વીજ કંપની દ્વારા ₹2.25 પર યુનિટના દરે ખરીદવામાં આવતી હોય છે. જેના ઘરે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હોય સોલર રૂફટોપ, એનો કન્ઝપ્શન કર્યા બાદ વધારાની જો સૌર ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થયેલી બચતી હોય તો એને ગ્રીડ મારફતે જે તે કંપની ખરીદી લેતી હોય છે. કંપની એટલે કે UGVCL, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, એ બધી વીજ કંપનીઓ છે, એમના દ્વારા જે તે રીઝન વાઇઝ એને ખરીદવામાં આવતી હોય છે. તો એ ખરીદવા માટેની કિંમત નક્કી કરી છે ₹2.25 પર યુનિટ. અને આ સિવાય કોઈ ગ્રુપ હાઉસિંગ સોસાયટી હોય, રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન્સ હોય, એમની કોમન સુવિધાઓ ઉપર આવા વીજ જોડાણ આપવામાં આવ્યા હોય તો 10 કિલોવોટની મર્યાદામાં 500 કિલોવોટ સુધી 20% સુધીની સબસિડી આપવામાં આવતી હોય છે. એટલે સામૂહિક ધોરણે પણ આવા સોલર પેનલ ઇન્સ્ટોલ થઈ શકે છે વ્યક્તિગત ઉપરાંત. તો એમાં પણ ખાસ પ્રકારની સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. તો સૂર્ય ગુજરાત સ્કીમ અગત્યની, એક્ઝામમાં પૂછાઈ શકે એવી. PM ગતિશક્તિ ગુજરાત પોર્ટલ, જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની આપણે આ વાત કરતા હતા, એને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું આ પોર્ટલ PM ગતિશક્તિ ગુજરાત પોર્ટલ. તો ઔદ્યોગિક વિકાસ છે એને ઝડપી બનાવવો હોય, એના ક્લિયરન્સની પ્રોસેસને ઝડપી બનાવવી હોય તો સરકાર દ્વારા અલગ અલગ ઇનિશિયેટિવ રજૂ થતા હોય છે. એ પૈકીનો આ એક ઇનિશિયેટિવ. પહેલાં આપણે પોલિસી લાવ્યા, એ પોલિસીના ઝડપી અમલીકરણ અને એના મોનિટરિંગ માટેનું એક મિકેનિઝમ ડેવલપ કર્યું. એના ભાગરૂપે જ આપણે આ પોર્ટલ લઈ આવ્યા. શું છે એકવાર જોઈ લઈએ. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આઝાદી@75 PM ગતિશક્તિ ગુજરાત સેમિનારમાં PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનના અમલીકરણ માટે PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન કેન્દ્ર સરકારે રજૂ કર્યો હતો. એનું અમલીકરણ ગુજરાતમાં કેવી રીતે થઈ રહ્યું છે એ ચેક કરવા માટે, એનું સતત મોનિટરિંગ કરવા માટે રાજ્ય કક્ષાએ ગતિશક્તિ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું અને ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું. તો કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે સિન્ક્રનાઇઝેશન થવું ખૂબ જરૂરી હોય છે. આ એટલા માટે જ સરકાર દ્વારા ડબલ એન્જિન જે વર્ડ યુઝ થતો હોય છે, કદાચ આ કન્ટેક્સ્ટમાં થતો હોય છે કે જ્યાં કેન્દ્ર સરકારની યોજનાઓ અને રાજ્ય સરકારની યોજનાઓ બંને એકબીજાને સહાયક બને તો એનું આઉટપુટ, એનું રિઝલ્ટ ઝડપી મળી શકતું હોય છે. તો રાજ્ય કક્ષાએ આવું ગતિશક્તિ પોર્ટલ લોન્ચ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન એ કેન્દ્ર સરકારનો પ્લાન હતો. આ પોર્ટલ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર અને BISAC એટલે કે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ ગાંધીનગર, આ બંને દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. તો આ એક્ઝામમાં 100% ફેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. કોના દ્વારા PM ગતિશક્તિ ગુજરાત પોર્ટલ વિકસાવવામાં આવ્યું? તો GIDB ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડ અને BISAC ગાંધીનગરના સહયોગથી. જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ આધારિત આ પોર્ટલ છે, GIS બેઝડ આ પોર્ટલ છે. GIS વિશે આપણે ઓલરેડી ભણેલા છે, જીઓસ્પાશિયલ ટેકનોલોજી અને અલગ અલગ એના ઇમ્પ્લિકેશન વિશે પણ આપણે જાણીએ છીએ કે જિયોગ્રાફિક ડેટાનો ઉપયોગ કરીને ચોક્કસ કોઈ નીતિ ઘડવામાં આવતી હોય એને GIS બેઝડ પ્લાનિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં 500થી વધુ લેયર છે, 21 વિભાગો અને 52 પેટા વિભાગો અને કેન્દ્ર સરકારના 25 વિભાગો, એ બધાને સંકલિત કરીને આ પોર્ટલ દ્વારા એક આખું વેબ પોર્ટલ ડેવલપ કરવામાં આવ્યું છે, જેનો મેઇન ઉદ્દેશ જે આગળ આપણે સમજ્યા હતા એ મુજબ કે ઇન્ડસ્ટ્રીઝને પ્રમોટ કરવાનો છે. આ પોર્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગની સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને નવી દિશા આપશે. જમીન સંપાદન, પારદર્શકતા, આંતર વિભાગીય સંકલન, ઔદ્યોગિક સુવિધાઓમાં નિર્ણય લેવા અને મોનિટરિંગ કરવા માટે ઉપયોગી સાબિત થશે. રોકાણ અને પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપશે, જેથી ઉત્પાદકતામાં વધારો અને ગુણવત્તામાં સુધારો થશે. અને આ પોર્ટલ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને લોજિસ્ટિક્સ સાથે જોડવામાં આવશે, જેથી ભવિષ્યમાં પરિવહન ખર્ચ ઘટશે. તો લોજિસ્ટિક માટેના જે અલગ અલગ ઓપ્શન અવેલેબલ હશે, GIS બેઝડ પ્લાનિંગના આધારે એને લિંક કરવામાં આવશે, જેથી
ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટે, અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટે તો અલ્ટિમેટલી વસ્તુનું ઉત્પાદન ખર્ચ પણ ઘટે, અને પરિણામે એ રિઝનેબલ રેટ ઉપર રાહત કમ્પેરેટિવલી કોમ્પિટિટિવ પ્રાઇસ ઉપર એ માર્કેટમાં અવેલેબલ રહે. તો અલગ અલગ યોજનાઓ કેવી રીતે મિત્રો એકબીજા સાથે લિંક થાય છે આપણે સમજતા રહેવું પડે. જો એને પ્રોપર એક અન્ડરસ્ટેન્ડિંગ સાથે આપણે સમજ્યા હોય તો ક્યાંય મેઇન્સની એક્ઝામમાં પણ એને લિંક કરવાનું હોય તો આપણે લિંક કરી શકીએ. તો ગુજરાત ગતિશક્તિ પોર્ટલ કેવી રીતે આગળની 2 પોલિસીને સહાયક બની શકે છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. PM ગતિશક્તિ માસ્ટર પ્લાન જે હતો એ ઓક્ટોબર 2021માં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયો હતો, અને 16 જેટલા મંત્રાલયને એક પ્લેટફોર્મ પર લાવી સર્વગ્રાહી માળખાકીય વિકાસને વધુ ગતિ અને શક્તિ પૂરી પાડવા માટે રજૂ થયો હતો. એનો મેઇન ઉદ્દેશ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ગતિ આપી વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બજારમાં ઓળખ ઊભી કરવાનો અને $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા જે આપણે બનવા માગીએ છીએ એને પ્રાપ્ત કરવાનો. અને ત્યાં અલ્ટિમેટલી અગત્યનો જે ગર્ભિત હેતુ છે રોજગારી સર્જનનો એ તો અંદર છુપાયેલો જ છે. એટલે એ તો આપણા માટે પ્રાયોરિટી અને પાયાની જરૂરિયાત પણ છે રોજગારીનું સર્જન કરવું. તે તમામને આ યોજના દ્વારા PM ગતિશક્તિ માસ્ટર પ્લાન દ્વારા ઇન્ટરલિંક કરવામાં આવશે. ભારત શહેરી આવાસ કોન્ક્લેવ 2022નું આયોજન ગુજરાતમાં થયું હતું, રાજકોટ ખાતે. આ ફેક્ટ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. શહેરી આવાસ કોન્ક્લેવ શું છે એ જોઈ લઈએ તો 19 થી 21 ઓક્ટોબર 2022 દરમિયાન શહેરી બાબતોના મંત્રાલય દ્વારા રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે ઇન્ડિયન અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા ત્યાં ઉદ્ઘાટન થયું હતું. ત્યાં આયોજન જે થયું હતું એ ફેક્ટ આપણે યાદ રાખીશું. ઇન્ડિયન અર્બન હાઉસિંગ કોન્ક્લેવ રાજકોટ. ત્યાં એક અગત્યનો પ્રોજેક્ટ ન્યૂઝમાં હતો લાઇટ હાઉસ પ્રોજેક્ટ. લાઇટ હાઉસ પ્રોજેક્ટ શું છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણા જે દેશમાં ઘણા બધા લોકો આવાસ વિહીન છે, જેમને આવાસ મળી રહે એના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. તો આ આવાસ યોજના અંતર્ગત રાહત દરે અને ખાસ ગ્રીન ટેકનોલોજી પર આધારિત આવાસ મળી રહે એના માટેનો પ્રોજેક્ટ છે એક લાઇટ હાઉસ પ્રોજેક્ટ. ઇન્ડિયન અર્બન હાઉસિંગ કોન્ક્લેવના ઘટકો કયા કયા હતા? તો એક પહેલો ઘટક હતો સ્વચ્છ ભારત મિશન, શહેરી પરિવહન, સ્માર્ટ સિટી મિશન, દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન. એમ અલગ અલગ કમ્પોનન્ટ હતા. બીજા ઘટકમાં પ્રમાણમાં સસ્તા દરે આવાસ મળી રહે એ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં આવાસ નીતિ નિર્માણનો એક માર્ગ પ્રશસ્ત થઈ શકે. તો અલગ અલગ યોજનાઓની પહેલા તબક્કામાં ચર્ચા થઈ અને બીજા તબક્કામાં ત્યાં ચર્ચા થઈ સસ્તા દરે રાહત દરે આવાસનું નિર્માણ કેવી રીતે થઈ શકે. ફ્યુચર રેડી અર્બન ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા માટેનું આ ઇનિશિયેટિવ હતો. લાઇટ હાઉસ પ્રોજેક્ટ જે મેં આગળ વાત કરી એમાં અલગ અલગ 6 શહેરોની પસંદગી થઈ છે. કયા કયા 6 શહેરો છે આપણને એક્ઝામમાં ફેક્ટ પૂછાઈ શકે. એક અગરતલા જે ત્રિપુરામાં આવેલું છે, રાંચી ઝારખંડ, 3 લખનઉ ઉત્તર પ્રદેશ ખાતે, 4થું ઇન્દોર મધ્યપ્રદેશ, 5મું ચેન્નઈ તમિલનાડુમાં અને આપણું ગુજરાતનું રાજકોટ. તો આ 6 શહેરો છે જેનો લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવે છે, જે આપણા ધ્યાનમાં હોવા જોઈએ. 100% પૂછાઈ શકે એવો ક્વેશ્ચન. ગુજરાતનું કયું શહેર લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે પસંદ થયું છે અથવા જ્યાં કયા શહેરમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું હતું? તો રાજકોટ. ફેક્ટ યાદ રાખીશું. ટકાઉ અને સસ્તા આવાસનું નિર્માણ કરવો એ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. રાજકોટમાં ટનલ ફોર્મવર્ક મોનોલિથિક કોન્ક્રીટ નિર્માણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ પ્રકારની અલગ ટેકનોલોજી ટનલ ફોર્મવર્ક મોનોલિથિક કોન્ક્રીટ નિર્માણ ટેકનોલોજી દ્વારા આ આવાસ બનાવવામાં આવે છે. $1114 આવાસનું નિર્માણ થયું હતું. તો લાઇટ હાઉસ પ્રોજેક્ટ અગત્યનો પ્રોજેક્ટ, અર્બન આવાસ સાથે, શહેરી આવાસ સાથે સંકળાયેલો પ્રોજેક્ટ, જેના ફેક્ટ આપણા ધ્યાનમાં હોવા જોઈએ. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022 થી 27 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓલરેડી કદાચ એકાદ એક્ઝામમાં પૂછાઈ ચૂકી છે, આવનારી એક્ઝામમાં ફરી પણ પૂછાઈ શકે એવી પોલિસી ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી. તો સેમિકન્ડક્ટર આગળ આપણે જોઈ હતી ઇલેક્ટ્રોનિક્સ પોલિસી. ઇલેક્ટ્રોનિક્સ પોલિસીમાં એક અગત્યનું કમ્પોનન્ટ જોયું હતું સેમિકન્ડક્ટર. એ સેમિકન્ડક્ટરના વિકાસ માટે એક આખું અલગથી આપણે વિઝન ડોક્યુમેન્ટ લઈને આવ્યા અને જેને સેમિકન્ડક્ટર પોલિસી 2022 થી 27 તરીકે રજૂ કર્યું. તો ગુજરાત સરકારનો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
ફરીથી આ પોલિસી બનાવશે, કેમ કે આપણે જાણીએ છીએ સાયન્સ ટેક સાથે સંકળાયેલો આ કોન્સેપ્ટ છે. સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય આપવા આ પ્રકારની પોલિસી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. તો મિત્રો, જ્યાં જ્યાં ગુજરાત પ્રથમ છે તમામ ફેક્ટ આપણે યાદ રાખીશું. તમે નોટિસ કર્યું હોય તો આપણે જે પણ યોજના, જે પણ ટોપિક કવર કરી ત્યાં દરેકમાં ગુજરાત પ્રથમ હોય વર્ડ ક્યાંક ને ક્યાંક આવતો. તો એક સૂર્ય ગુજરાત યોજનાની વાત કરીએ, સેમિકન્ડક્ટર પોલિસીની વાત કરીએ, તો આવા અલગ અલગ PM ગતિશક્તિ પોર્ટલની વાત કરીએ, એના બેઝ ઉપર આપણે ગુજરાત ગતિશક્તિ પોર્ટલ લઈ આવ્યા. તો જ્યાં ગુજરાત પ્રથમ હોય એ આપણને ખાસ ખ્યાલ હોવું જોઈએ. તો સેમિકન્ડક્ટર પોલિસી રજૂ કરનાર પણ ગુજરાત પ્રથમ રાજ્ય છે. અહીંયા પણ ફરીથી એ જ મિત્રો વાત આવી રોજગારી સર્જનની. તો ક્યારેક તમને કોઈ યોજના વિશે પૂછાય અને તમને કંઈ ખ્યાલ નથી, કદાચ વાંચવાનું રહી ગયું અથવા વાંચ્યું તો યાદ નથી આવતું, તો તમે જોશો તો આ પ્રકારની જે યોજના હશે એનો બેઝિક હેતુ જો તમને ખ્યાલ હોય તો એના મુખ્ય મુદ્દા તમે જાતે જ વિચારી શકો છો. જેમ કે આગળની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જોઈ, ઇલેક્ટ્રોનિક્સ પોલિસી જોઈ, અત્યારે આ સેમિકન્ડક્ટર પોલિસી જોઈ રહે છો, ત્યાં દરેકમાં રોજગારી એક અગત્યનો મુદ્દો છે. તો આ બધી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ શું હોય? ઉદ્યોગોનો ઝડપી વિકાસ કરવો. ઝડપી વિકાસ કરવા માટે શું કરવું પડે? એનું ક્લિયરન્સ ફાસ્ટ કરવું પડે. એના માટે એવું મિકેનિઝમ ડેવલપ કરવું પડે કે જેનાથી પ્રોજેક્ટનું ઝડપી અમલીકરણ થાય. તો એવા તમે સજેશન્સ લખી શકો ત્યાં. એ સિવાય તમે જો રોજગારીની બાબતને સાંકળી શકો, વ્યાજ સહાય, સબસિડી સહાય, તો બેઝિકલી મોર ઓર લેસ આટલી વસ્તુ જ એ યોજનામાં ફરી ફરીને આવતી હોય. બસ જસ્ટ એના આંકડા બદલાતા હોય. તો સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે બંને ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં એક નવી સેમિકોન સિટી વિકસાવવામાં આવશે. તો ભારતનું પ્રથમ સેમિકોન સિટી ક્યાં વિકસિત થવા જઈ રહ્યું છે? આ ફેક્ટ 100% આવનારી એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક પૂછાશે. તો ધોલેરાને આપણે યાદ રાખીશું. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ખાતે સેમિકોન સિટી વિકસિત થવા જઈ રહ્યું છે, જેની જાહેરાત આપણી સેમિકન્ડક્ટર પોલિસીમાં થઈ ગઈ છે. પાત્રતા ધરાવતા પ્રોજેક્ટને પ્રથમ 200 એકર જમીનની ખરીદી પર 75% સબસિડી. જો મિત્રો મેં આગળ વાત કરી, પ્રમોશન માટે શું આવશે? વ્યાજ સહાય અથવા સબસિડી. તો અહીંયા પણ એ જ વસ્તુ આવી. આંકડા બદલાય છે અમાઉન્ટના બસ. તો અહીંયા 200 એકર જમીન માટે 75% સબસિડી પ્રથમવાર જ્યારે કોઈ પ્રોજેક્ટ હોય ત્યારે. ફેબ્રિકેશન પ્રોજેક્ટ હોય એમાં અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમ અને ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલા અન્ય પ્રોજેક્ટ હોય તો એમાં 50% સબસિડી. એટલે ઓલરેડી જે ભારત સરકારનું નેશનલ લેવલનું જે સેમિકન્ડક્ટર મિશન છે એમાં ઓલરેડી લોકો સહાય મેળવી ચૂક્યા છે. એટલા માટે અમને પ્રમાણમાં ઓછી સહાય અથવા ઓછા ટ્રસ્ટની જરૂર છે. એટલા માટે એની સબસિડી રાખી 50%. યોગ્યતા ધરાવતા પ્રોજેક્ટ દ્વારા જમીનના ભાડાપટ્ટાના વેચાણ ટ્રાન્સફર માટે સરકારને ચૂકવવામાં આવેલી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાં એકવારમાં 100% વળતરની જોગવાઈ છે. એટલે એકવાર કોઈ પ્રોજેક્ટ માટે જમીનનું નામફેર કરવામાં આવે, ટ્રાન્સફર કરવામાં આવે તો પહેલી વાર માટે 100% છૂટ સ્ટેમ્પ ડ્યુટીમાં પણ. પ્રથમ 5 વર્ષના સમયગાળા માટે ₹12 પ્રતિ ઘનમીટરના દરે સારી ગુણવત્તાવાળું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ પ્રકારની ઇન્ડસ્ટ્રી હોય ત્યાં પાણીની પણ સતત જરૂરિયાત રહેતી હોય છે. તો પાણી પણ ત્યાં મળી રહે એ માટે પણ આ પોલિસીમાં વ્યવસ્થા કરવામાં આવી છે, પ્રોવિઝન કરવામાં આવ્યું છે. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન, જે આપણું રાષ્ટ્રીય લેવલનું મિશન છે, એની પેટર્ન ઉપર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક મિશન એ આમાં નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે. તો ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીમાં નોડલ એજન્સી કોણ રહેશે? તો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન, જેની નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે. અને ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન વિશે આપણે જે આગળ ડિસ્કસ કર્યું એમાં કોના દ્વારા ઇમ્પ્લિમેન્ટ થયું? તો ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા. અને 2021માં સેમિકન્ડક્ટર ચિપની અછતને દૂર કરવા આત્મનિર્ભર ભારતનો જે આપણો ઉદ્દેશ છે એને અચીવ કરવા માટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન જાહેર કરવામાં આવ્યું. તો આપણે આગળ આ ટોપિક ડિટેલમાં ભણ્યા છીએ. China+1 સ્ટ્રેટેજી. China+1 સ્ટ્રેટેજી મિત્રો શું હતું? કદાચ કોઈ આગળના વિડીયો જોયા હશે તો એમને ખ્યાલ હશે કે ચાઇનાના અલ્ટરનેટિવ તરીકે વિશ્વના અન્ય દેશોને વિકસિત કરવા માટે તમામ દેશો ઈચ્છી રહ્યા છે. એટલે કે કોઈપણ ફિલ્ડમાં ચાઇનાની મોનોપોલી ના હોવી જોઈએ. અત્યારે હાલ સેમિકન્ડક્ટર ડિવાઇસના ઉત્પાદનમાં ચાઇનાનો રોલ 50%થી વધારે છે, ઓલમોસ્ટ 55 યા 56%. તો સેમિકન્ડક્ટર ડિવાઇસમાં ચાઇનાનો જો એક થતું પ્રભુત્વને ઘટાડવું હોય તો અન્ય કોઈ દેશમાં આ પ્રકારની ટેકનોલોજીનો વિકાસ થવો જોઈએ. અને ભારત પોતાને ચાઇનાના બેસ્ટ અલ્ટરનેટિવ તરીકે વૈશ્વિક ધોરણે જોઈ રહ્યું છે. કેમ કે આપણી પાસે પણ હ્યુમન રિસોર્સ છે, આપણી પાસે પણ સ્કિલ્ડ લેબર છે, હ્યુમન રિસોર્સ છે. તો આપણે
આપણા રિસોર્સિસનો ઓપ્ટિમમ યુઝ કરી શકીએ છીએ અને એટલા માટે જ આપણે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાને સતત પ્રમોટ કરી રહ્યા છીએ. તો એ અંતર્ગત આ સેમિકન્ડક્ટર મિશન આપણે 2021માં લોન્ચ કર્યું. કોવિડમાં જે ક્રાઇસિસ આવી, વિશ્વના દેશોની ચાઇના પરની નિર્ભરતાના કારણે એક રીતે આ સેક્ટરમાં મંદી જેવી પરિસ્થિતિ હતી. સેમિકન્ડક્ટર ચિપની અવેલેબિલિટી ઘટી ગઈ હતી. તો એને પૂરી કરવા માટે આપણે આ મિશન લોન્ચ કર્યું હતું. ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સ્થાપવા માટેની યોજના આવા જ ચાલી રહી છે ઇન્ડિયાના સેમિકન્ડક્ટર મિશનની. એમાં ભારતમાં ડિસ્પ્લે ફેબ્રિકેશન સ્થાપના માટેની યોજના, એ સિવાય કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર, સિલિકોન, ફોટોનિક સેન્સર ફેબ્રિકેશનની ફેસિલિટી, ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના, એમ અલગ અલગ કમ્પોનન્ટ આ યોજનામાં સામેલ છે. તો ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન સાથે આ લિંક્ડ છે. શ્રવણ તીર્થ દર્શન યોજના એક અગત્યની યોજના, જેમાં ગુજરાત સરકાર દ્વારા ઓલરેડી અમલમાં હતી. શ્રવણ તીર્થ માતા પિતાને અને વૃદ્ધ લોકોને પર્યટન સ્થળો અને અન્ય સ્થળોએ પ્રવાસ કરવા માટેની આ યોજના. તો રાજ્યના વરિષ્ઠ નાગરિકોને તીર્થધામના પ્રવાસન માટેની શ્રવણ તીર્થ દર્શન યોજનાના નિયમોમાં ફેરફાર કર્યા છે. શ્રવણ તીર્થ યોજના ઓલરેડી 2017થી ગુજરાતના પ્રવાસન મંત્રાલય દ્વારા અમલમાં છે. આ બે ફેક્ટ અગત્યના. એમાં શું ફેરફાર કરવામાં આવે છે? તો પહેલાં 75 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ એકલા પ્રવાસ કરતા હોય તો તેઓ 60 વર્ષથી નીચેની ઉંમરની અન્ય કોઈ વ્યક્તિને અટેન્ડન્ટ તરીકે લઈ જઈ શકતા હતા. એમાં હવે સુધારો કરીને 70 વર્ષ એટલે ઉંમરમાં ઘટાડો કર્યો, જેથી વધુ લોકો એનો લાભ લઈ શકે. 75થી ઘટાડીને 70 વર્ષ સુધીની ઉંમર કરવામાં આવી છે. એ સિવાય યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 30 વરિષ્ઠ નાગરિકોના સમૂહની અરજી માન્ય ગણાતી હતી. એના સ્થાને એમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ એકવાર લઈ શકે છે. તો પહેલાં કરતાં વધુ લોકો એના પરવ્યુમાં આવે એ માટે જરૂરી ફેરફાર કરવામાં આવે છે. તો શ્રવણ તીર્થ યોજના અગત્યની યોજના. પહેલાં 2 રાત્રિ અને 3 દિવસ માટે આ યોજનાનો લાભ મળતો હતો. એની જગ્યાએ હવે 3 રાત્રિ અને 3 દિવસ એટલે કે પહેલાં 60 કલાક હતા, હવે 72 કલાક થઈ ગયા. તો સરકારની જે સુપર બસ છે, નોન એસી ઉપરાંત એસટી મિની બસ, એસી કોચ, સ્લીપર કોચ, અલગ અલગ કેટેગરીની જે પણ બસમાં જે પણ ભાડું હોય એની 75% કે તેથી વધુ રકમ સહાય પેટે આપવામાં આવશે, જે પહેલાં 50% હતી. એટલે ઓવરઓલ દરેક જગ્યાએ સરકારે જે પહેલાંના આંકડા હતા એમાં સુધારા કર્યા છે અને વધુને વધુ લોકોને વધારે ને વધારે માત્રામાં લાભ થાય એ આ યોજનામાં સુધારો કરવાનો ઉદ્દેશ હતો. ડ્રોન પ્રમોશન અને યુઝેસ પોલિસી. તો ડ્રોન માટેની પણ એક પોલિસી આપણે જાહેર કરી છે 2022માં. આગામી 5 વર્ષ માટે રજૂ કરવામાં આવી છે. આ પોલિસી કોના દ્વારા ઘડવામાં આવી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ, ગૃહ વિભાગ દ્વારા. અને મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનમાં વૃદ્ધિ સાથે ડ્રોન ઇકોસિસ્ટમનું નિર્માણ કરવું એ આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ છે. એનો લક્ષ્ય શું છે? તો લાભાર્થી સુધી સેવાઓના વિતરણ માટે સરકારના વિવિધ વિભાગોની સંસ્થાઓ દ્વારા ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા. ડ્રોન સેવા ઇકોસિસ્ટમમાં 25,000 જેટલી નવી પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રોજગારીનું સર્જન કરવું. જે આગળ વાત કરી તેમ અહીંયા પણ રોજગારી અગત્યનો મુદ્દો. ડ્રોન સેવા ઇકોસિસ્ટમના વિકાસ, સંચાલન અને જાળવણી માટે રોકાણકારોને આકર્ષવા. રિમોટ એરિયા જે કહેવાય ત્યાં પડકારરૂપ વિસ્તારોમાં સેવાઓ પહોંચાડવા માટે ડ્રોન એ મહત્વપૂર્ણ બની રહેશે. આ સિવાય જોખમો ઘટાડવા અને સલામતીના પડકારોને પહોંચી વળવા નો ફ્લાય ઝોન અને ફ્રી ફ્લાય ઝોન એવા ક્ષેત્રોમાં એને ડિવાઈડ કરવા માટે પણ આ પોલિસીમાં વાત કરવામાં આવી છે. તો ડ્રોન પ્રમોશન માટેની આ વિસ્તૃત સ્કીમ છે. જસ્ટ આપના ખ્યાલમાં આવવું જોઈએ. અગત્યના ફેક્ટ એટલા જ કે કોના દ્વારા રજૂ થઈ? ગૃહ વિભાગ દ્વારા. એનો મુખ્ય હેતુ શું છે? આટલા ફેક્ટ આપણા ધ્યાનમાં હોવા જોઈએ જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે. તો મિત્રો અગત્યની યોજનાઓ અહીંયા આપણે કવર કરી. આ સિવાય કોઈ અગત્યના ટૉપિક હોય, તમે જે ડિસ્કસ કરવા માગતા હોય, જાણવા માગતા હોય તો કમેન્ટમાં શેર કરજો. આપણે એને પણ તમારી સાથે શેર કરીશું. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યોજનાઓ આજે શેર કરી છે. જો વિડીયો સારો લાગે તો એને લાઇક કરજો, શેર કરજો અને આવા બીજા ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ઓરિએન્ટેડ વિડીયો હું શેર કરતો રહીશ. થેન્ક યુ.